નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મારું નામ પિયા છે। હું ક્યારેય આ આવારા છોકરીને મારા ઘરની વહુ નહીં બનાવું। મમ્મીજીએ મારા ગાલ પર એક જોરદાર થપ્પડ મારતા કહ્યું હતું। જ્યારે મારો પતિ, જેની સાથે મારા લગ્ન 1 મહિના પહેલાં થયા હતા, એ ચૂપચાપ ઊભો હતો અને બધું જોઈ રહ્યો હતો। બલકે એ તો કહેવા લાગ્યો કે હું પણ આ જાહેલ છોકરીને મારી પત્ની નથી માનતો। અમેરિકા જતાં પહેલાં હું આને ડિવોર્સ આપી દઈશ। આ સાંભળતા જ હું પથ્થરની થઈ ગઈ હતી। હું તો ગામડેથી આવી હતી, પણ કોઈને ખબર નહોતી કે મને અમેરિકાની મોટી યુનિવર્સિટીમાં સ્કોલરશિપ મળી છે। બીજા દિવસે હું કોઈને કંઈ ન કહેતા ઘરેથી નીકળી ગઈ। મેં મારી માના ઘરેણાં વેચીને અમેરિકાનું ટિકિટ લીધું અને ત્યાં નોકરી કરતાં કરતાં ભણવા લાગી। 3 વર્ષ પછી એક મોટી કંપનીમાં મને મેનેજરની નોકરી મળી ગઈ। એક દિવસ એ જ કંપનીમાં નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા 4 છોકરા આવ્યા। તેમાંથી એક મારો પતિ જ હતો। અમેરિકાની ફ્લાઇટમાં બેસતી વખતે મારું દિલ અજીબ કન્ફ્યુઝનથી ભરેલું હતું। એક બાજુ મારા પતિએ મને ડિવોર્સ આપી દીધું હતું અને એ ડિવોર્સનો કડવો ડાઘ મારા દિલમાં એવો બેઠો હતો કે જાણે મારા અસ્તિત્વ પર કાયમનો ડાઘ લાગી ગયો હોય। બીજી બાજુ મારું એક સપનું હતું જે પૂરું થવાનું હતું। હું એક સામાન્ય ગામની છોકરી હતી અને હવે વિશ્વની સૌથી મોટી યુનિવર્સિટીમાં ભણવા જઈ રહી હતી। એ દેશમાં જ્યાં એ પણ હતો મારા ભૂતકાળનો એક ઘવાયેલો ભાગ હતો અને એ જ યાદ આવતા મારી આંખો ભીની થઈ ગઈ હતી। મારી માને ખબર નહોતી કે હું અમેરિકા જઈ રહી છું। મેં તો એમને કહ્યું હતું કે હું શહેરની જ હોસ્ટેલમાં રહું છું, એટલે માએ કંઈ પૂછ્યું નહીં અને અમેરિકા જતાં પહેલાં મને ગળે લગાવી પણ નહીં। અમેરિકા પહોંચ્યા પછી મને વિશ્વાસ જ નહોતો થતો કે બધું સાચું છે। પહેલું વર્ષ સૌથી વધુ મુશ્કેલ રહ્યું। એટલે દૂર, બધાથી દૂર, એકલી। મેં અનેકવાર પોતાનું દિલ તોડ્યું હતું। હોસ્ટેલના રૂમમાં રાત્રે હું ઘણીવાર રડતી હતી, મા બાપને યાદ કરતી હતી। હું તો પહેલેથી જ જાણતી હતી કે એ બધું થવાનું જ છે। તેમ છતાં એ ખબર સાંભળીને મારું દિલ કાંપી ઉઠ્યું। પણ અજીબ વાત એ હતી કે અંદર ક્યાંક સુકૂન પણ હતું, જાણે એક મોટા બોજમાંથી મુક્ત થઈ ગઈ હોઉં। પછી 3 વર્ષની કઠોર મહેનત કરી અને આખરે એ દિવસ આવી ગયો જ્યારે મેં ચાર્ટર્ડ એકાઉન્ટની ડિગ્રી મેળવી લીધી। ડિગ્રી પૂરી થતાં જ અમેરિકાની એક મોટી કંપનીમાં મને સીધી મેનેજરની નોકરી મળી ગઈ। મેં સુકૂનનો શ્વાસ લીધો। મારી મહેનત રંગ લાવી હતી। ત્યારે મારા દિલે કહ્યું કે હું ઉડીને મારી મા પાસે પહોંચી જાઉં અને એમના ખોળામાં માથું મૂકીને બધા આંસુ વહાવી દઉં। પણ મેં નક્કી કરી લીધું હતું કે હવે હિન્દુસ્તાન ત્યારે જ પાછી જઈશ જ્યારે પોતાનો બિઝનેસ શરૂ કરવા લાયક થઈ જઈશ। એ જ મારું મુકામ હતું જેના માટે મેં દિવસ રાત એક કરી દીધા હતા। મને એક ક્ષણ યાદ આવી જ્યારે ગામમાં બેઠા લોકો મને કહાનીઓવાળી છોકરી કહેતા હતા અને કે જે સપના કદી પૂરા નહીં થાય। અને આજે એ જ સપનાઓએ મને એવી જગ્યાએ લાવીને ઊભી કરી દીધી છે કે હું સફળતાની ટોચથી બહુ નજીક છું। જિંદગી એક વહેતી નદી જેવી છે જે દરરોજ નવી લહેર લાવે છે। એવું જ એક દિવસ મારી સેક્રેટરીએ આવીને કહ્યું, મેડમ, આજે ઇન્ટરવ્યૂ માટે 4 કેન્ડિડેટ્સ આવી રહ્યા છે। તમારે ફાઇનલ રાઉન્ડ લેવાનો છે। જ્યારે મીટિંગ રૂમનો દરવાજો ખુલ્યો અને 4 યુવાન છોકરા અંદર આવ્યા તો મારી નજર એક ચહેરા પર અટકી ગઈ। એ ચહેરો હું ક્યારેય ભૂલી નહોતી શકતી। એ જાણીતો ચહેરો હતો અને અચાનક હું મારી જગ્યાએથી ઉછળી પડી, કારણ કે એ તો એ જ હતો જેણે મારી આત્માને કાયમ માટેના ઘા આપ્યો હતો, જેના દુઃખ આજે પણ મારા દિલમાં જીવતો છે, જેની બેરુખી હું ક્યારેય ભૂલી નહીં શકું। હું ગાઝિયાબાદના એક નાનકડા ગામમાં મોટી થઈ છું। હું મારા માતા પિતાની એકની એક દીકરી હતી, એટલે એ મારા પર જાન છીડકતા હતા। બચપનથી જ હું બહુ લાડકોડમાં ઉછરી હતી। હું મારા માતા પિતાની એકની એક દીકરી હોવા સાથે સાથે આખા વંશની પણ એકની એક છોકરી હતી, કારણ કે મારા ના તો બુવા હતી, ના માસી હતી। મારા પિતાજી પણ મારા દાદાજીના એકને એક દીકરા હતા। મા તો એક ભાઈ હતા અને તેમનો પણ એક જ દીકરો હતો। એટલે હું આખા ખાનદાનની આંખોનો તારો હતી અને બધા મને બહુ પ્યાર કરતા હતા। મેં હંમેશા જિંદગીને એક સપના જેવી જીવી છે, જેમાં કદી દુઃખ જ નહોતું। મા મને રાજકુમારીની જેમ રાખતી હતી અને પિતાજી તો મારી એક સ્મિત પર જ દુનિયા કુરબાન કરવા તૈયાર રહેતા। મારી દુનિયા માત્ર મારા માતા પિતા અને અમારું નાનું સૂકી ઘર હતું, જ્યાં હું પરીઓની વાર્તા જેવી મોટી થઈ। મારા મામાનો દીકરો આરવ મારો સૌથી સારો મિત્ર હતો। એ મારાથી પૂરા 4 વર્ષ મોટો હતો, તો પણ મારી સાથે બાળકોની જેમ રમતો હતો। એ મારો સૌથી સારો દોસ્ત હતો અને હંમેશા મારી કાળજી રાખતો હતો, કારણ કે મારો કોઈ સગો ભાઈ તો હતો જ નહીં। એ મારી દરેક ઈચ્છા પૂરી કરતો હતો। હું ખાનદાનની એકની એક છોકરી હોવાથી બધા મારા મામલામાં જરૂરતથી વધારે સિરિયસ હતા।
મને ઘરમાં ક્યારેય કોઈએ દાટ્યું નહોતું, કડકાઈથી બોલ્યું પણ નહોતું. એટલે જો સ્કૂલમાં કે મહોલ્લામાં કોઈ બાળક મારી સાથે ઝઘડો કરે તો સમીરભાઈ કે ઘરના બીજા કોઈ એ બાળકની ક્લાસ લગાવી દેતા અને એની સાંજ ખરાબ થઈ જતી. મારી જિંદગીમાં પહેલો મોટો ફેરફાર ત્યારે આવ્યો જ્યારે મેં સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો અને કોલેજમાં જવાનો વખત આવ્યો. પણ મુશ્કેલી એ હતી કે અમારા ગામમાં દૂર દૂર સુધી કોઈ કોલેજ નહોતી. હા, નજીકના શહેરમાં એક મોટી કોલેજ હતી. પહેલાં તો માએ પિતાજીને કહ્યું કે મને આગળ ના ભણાવે. એ પિતાજીને સમજાવતી હતી કે આ છોકરી છે, છોકરીઓને વધારે નથી ભણાવવી જોઈએ. વળી એકને એક દિવસ તો સાસરે જ જવાનું છે અને રસોડું સંભાળવાનું છે. જેટલું ભણવાનું હતું એટલી અમારી દીકરી ભણી ગઈ. ક્યાંક અમારી દીકરીને ભણી લખીને નોકરી જ કરવાની છે. મારા પિતાજીએ કહ્યું કે ભણવા લખવાનો મતલબ એ નથી કે છોકરીએ નોકરી જ કરવી કે સાસરે ગયા પછી એ ભણી ના શકે, બલકે છોકરી એટલી પઢેલી લખેલી હશે એટલો જ પોતાનો હકની ખબર પડશે અને એ પોતાના વંશને શિક્ષણ અને સારા સંસ્કારથી ઊંચાઈએ લઈ જઈ શકશે. મારે કોલેજ જવા પર મા સિવાય કોઈને વાંધો નહોતો, એટલે માએ પણ હાર માની લીધી. હવે એમને મારા આગળ ભણવામાં વાંધો નહોતો, પણ એ મને એટલે દૂર શહેરમાં મોકલવા માંગતી નહોતી, કારણ કે હું ક્યારેય એમનાથી દૂર ગઈ જ નહોતી. પણ આનો પણ એક સરળ ઉકેલ હતો. હું શહેરમાં ભણતી હોસ્ટેલમાં રહી લઈશ. પણ આ વાત પર તો પિતાજી પણ ગુસ્સે થઈ ગયા હતા. એમણે મને એક વેન ગોઠવી દીધી જે મને દરરોજ શહેર લઈ જતી અને સાંજે ઘરે પાછી મૂકી જતી. જ્યારે મેં કોલેજમાં પગ મૂક્યો તો શરૂઆતમાં બધું સામાન્ય જ લાગ્યું, પણ જેમ જેમ હું મોટી થતી ગઈ મા અને પિતાજીની મારા માટેની ચિંતા વધવા લાગી. એ લોકો મને વારંવાર નસીહત આપતા કે હું બહાર વધારે ન ફરું, કોઈની સાથે વધારે વાતો ન કરું, કારણ કે બહારના લોકો પર વધારે ભરોસો ન કરવો જોઈએ. આજકાલની દુનિયા બહુ ખરાબ છે. હું તો મારા ખાનદાનની લાડકી હતી, બધાના નજરોમાં છાઈ હતી. અને હવે તો સમીરભાઈ પણ પહેલાં જેવો સમય મને આપતા નહોતા. એ પોતે યુનિવર્સિટી જઈ રહ્યા હતા, જ્યાં તેમને એક નવી જિંદગી હતી. પહેલાં તો એ મારું દરેક કામ દોડતા ભાગતા કરી આપતા હતા, પણ પછી જાણે એમની પાસે મારા માટે સમય જ ન બચ્યો. મને આ બદલાવ ખૂબ અજીબ લાગતો હતો, છતાં મેં વિચાર્યું કે શાયદ મોટા થવાનો મતલબ એ જ છે કે બધા પોતપોતાની જિંદગીમાં વ્યસ્ત થઈ જાય છે અને સમય સાથે બધું બદલાતું પણ જાય છે. એ જ વખતે કોલેજમાં મારી મુલાકાત નિહાલ સાથે થઈ. એ એક સાદો પણ સમજુ છોકરો હતો. શરૂઆતમાં તો અમારી વચ્ચે ફક્ત સામાન્ય વાતચીત જ થતી, હાય હેલો અને બસ. પણ પછી જેમ જેમ સમય પસાર થતો ગયો ધીમે ધીમે અમારી દોસ્તી થઈ અને એ દોસ્તી ઊંડી થતી ગઈ. નિહાલની સૌથી ખાસ વાત એ હતી કે એ મારી દરેક વાત ખૂબ સારી રીતે સમજતો હતો. મારી નાનકડી તકલીફને પણ મારા ઘરવાળાઓની જેમ જ સિરિયસલી લેતો હતો અને મને હંમેશા ખુશ રાખવાનો પ્રયત્ન કરતો રહેતો. એ મારો ખરો સારો દોસ્ત સાબિત થયો. એક દિવસ નિહાલે મને કહ્યું, પિયા, તને ખબર છે ને, તું મારા માટે આ દુનિયામાં સૌથી વધારે કિંમતી છે. નિહાલની આવી વાતો સાંભળીને હું હસી પડતી અને કહેતી, આખરે એવું તો શું છે મારામાં? પણ એ હંમેશા કહેતો, તને અંદાજો જ નથી કે તું કેટલી ખાસ છે, તું કેટલી સારી છે. જેમ તું તારા ઘરવાળાઓની લાડકી છે એમ જ મારી પણ થઈ ગઈ છે. અને એ જ ક્ષણ હતી જ્યારે મને ખ્યાલ આવ્યો કે હું પણ નિહાલને પસંદ કરવા લાગી છું. મારા પર ક્યારેય કોઈએ કોઈ પ્રકારની રોકટોક નહોતી કરી, એટલે મને લાગ્યું કે નિહાલ સાથેની મારી દોસ્તી પર પણ કોઈને વાંધો નહીં આવે. અને જો હું ઘરવાળાઓને નિહાલ વિશે કહીશ તો એ લોકો પહેલાં સરળતાથી નહીં પણ આખરે માની જ જશે, કારણ કે બાળપણથી અત્યાર સુધી એમને મારી દરેક ઈચ્છા પૂરી કરી હતી. અને આ તો મારી જિંદગીનો સૌથી મહત્વનો નિર્ણય હતો. સમય પસાર થતાં મને નિહાલ પર બેતહાશા મોહબ્બત થઈ ગઈ અને અમે બંનેએ નક્કી કરી લીધું કે જેવી અમારી પઢાઈ પૂરી થશે તેવા અમે પોતપોતાના પરિવાર પાસે એકબીજા માટે વાત કરીશું અને આ મોહબ્બતને પવિત્ર બંધનનું નામ આપીશું. મારી જિંદગી એવી ખુશીઓથી ભરેલી હતી કે મને લાગતું હતું કે મને ક્યારેય દુઃખ કે તકલીફ નહીં મળે. આખરે બાળપણથી લઈને અત્યાર સુધી મને રાજકુમારી જેવી ટ્રીટમેન્ટ મળતી આવી હતી અને જે છોકરા સાથે હું પ્રેમ કરતી હતી એ પણ મને રાજકુમારથી ઓછો નહોતો લાગતો. બધા મારી વાત માનતા હતા, મારી ખૂબ કાળજી રાખતા હતા. મને લાગ્યું કે જેમ બધા મારી દરેક વાત માને છે, મારી દરેક ખુશીનું ધ્યાન રાખે છે, એમ જો હું નિહાલ વિશે વાત કરીશ તો બધા મારા નિર્ણયથી ખુશ થઈ જશે અને નિહાલને દિલથી સ્વીકારી પણ કરી લેશે. એ એક ખૂબ સારો અને સમજુ પરિવારનો સીધો સાદો છોકરો હતો
અને મારી ખૂબ ઇજ્જત કરતો હતો. મને ખુશ રાખવા માટે એ કોઈ પણ હદે જઈ શકે તેમ હતો. પણ મને ખબર નહોતી કે મારી આ સુંદર જિંદગી ફક્ત એક સુહાનું સ્વપ્ન જ હતું, જે કોઈ પણ ક્ષણે તૂટીને ખરી પડી શકે તેમ હતું. એ મારો કોલેજનો છેલ્લો સેમેસ્ટર હતો અને જ્યારે ઘરમાં મારા લગ્નની વાતો ચાલવા લાગી, માં કહેતી હતી કે મારા લગ્ન પરિવારમાં જ થશે, કારણ કે એ મને કોઈ બીજાને આપવા માંગતી નહોતી. માની વાત સાંભળીને હું હસી પડતી, કારણ કે મને લાગતું હતું કે માં એવું જ એટલે કહેતી હતી કારણ કે એ મને પોતાનાથી ક્યારેય દૂર મોકલવા માંગતી નહોતી. પણ હવે એ શક્ય જ નહોતું. એક દિવસ જ્યારે મારા મામા મારા ઘરે આવ્યા હતા અને એમની સાથે આરવ પણ આવ્યો હતો, ત્યારે મને એક જોરદાર ઝટકો લાગ્યો. મોટેરાઓ વચ્ચે વાત થઈ રહી હતી કે મારો સંબંધ આરવ સાથે પાકો કરી દેવામાં આવ્યો છે. આ વાત સાંભળીને મને માની વાતો પર વિશ્વાસ થવા લાગ્યો કે એ સાચે જ એવું કહેતી હતી. એ મને ક્યારેય દૂર મોકલી નહોતી શકતી, પોતાની પાસે જ રાખવા માંગતી હતી. આરવ સાથે લગ્ન કરવાની વાત મારા માટે એકદમ આઘાતજનક હતી. હું તો નિહાલને પ્રેમ કરતી હતી અને એને ધોખો આપવા માંગતી નહોતી. આરવ તો ફક્ત મારો કઝિન હતો, મામાનો દીકરો અને મારો ખૂબ સારો દોસ્ત. એ સિવાય મેં ક્યારેય એના માટે એવું તેવું વિચાર્યું પણ નહોતું. એણે પણ ક્યારેય મને એ નજરે જોઈ નહોતી. મેં મા પપ્પાને સમજાવવાનો પ્રયત્ન કર્યો. નિહાલ વિશે નહોતું કહ્યું, ફક્ત એટલું જ કહ્યું હતું કે હું હજી આગળ ભણવા માંગુ છું, એટલી જલ્દી લગ્ન ન કરાવો અને આરવ સાથે તો બિલકુલ નહીં, એ મારો દોસ્ત છે એટલું જ. પણ માએ પણ મને સમજાવવા માંડ્યું કે આરવ તો બાળપણથી તારી સાથે જ રહ્યો છે, એથી સારો સંબંધ તારા માટે બીજો કોઈ હોય જ ન શકે અને એથી સારી રીતે તને કોઈ સમજી પણ ન શકે. મને લાગ્યું કે શાયદ માં લાગણીમાં આવીને આ નિર્ણય લઈ રહી છે. ત્યારે મેં પપ્પા સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, તો પણ મને કહેવામાં એ જ આવ્યું કે અમે હંમેશા તારા માટે સારું જ વિચાર્યું છે. આરવ ખૂબ સારો છોકરો છે, એની સાથે તું ખૂબ ખુશ રહીશ અને સૌથી સારી વાત એ છે કે તું તારા મામા મામીના ઘરે જઈ રહી છે. એ લોકો તને એમ જ પ્યાર કરીને છીએ તેમ પ્યાર કરશે. આરવ પણ એક રીતે અમારો જ દીકરો છે. પપ્પાની વાતો સાંભળીને હું ચૂપ થઈ ગઈ. આખરે હું એમને કેવી રીતે કહું કે મારું દિલ તો બીજા કોઈ માટે ધડકે છે અને આરવ માટે હું એવી લાગણી ક્યારેય રાખી ન શકું જેવી નિહાલ માટે રાખું છું. જ્યારે મેં નિહાલને બધું કહ્યું તો એ પણ થોડી વાર ચૂપ રહ્યો અને પરેશાન થઈ ગયો. પછી બોલ્યો, પિયા, તારે પોતાના દિલનું સાંભળવું જોઈએ, કારણ કે આ તારી જિંદગી છે અને તારો નિર્ણય સૌથી મહત્વનો છે. પણ હું જાણતી હતી કે મારી જિંદગીનો નિર્ણય તો મારા ઘરવાળાઓએ જ કરી દીધો હતો અને હું ઈચ્છું તો પણ એમની વિરુદ્ધ ન જઈ શકું. બંધ કરીને મારા મા બાપનું દિલ ન તોડી શકું. એમની ઇજ્જત મને ખૂબ પ્યારી હતી. નિહાલે ખૂબ પ્રેમ અને ઇજ્જતથી કહ્યું કે જો હું કહું તો એ મારા ઘરે સંબંધ મોકલી દેશે, કારણ કે એ તો મારી સાથે લગ્ન કરવા એકદમ તૈયાર જ હતો. પણ મેં એને ના પાડી દીધી. હું જાણતી હતી કે જો નિહાલ સંબંધ લઈને આવશે તો ઘરવાળા સૌથી પહેલો સવાલ મને જ પૂછશે અને એમને ખૂબ દુઃખ થશે કે એમની દીકરી કોલેજમાં ભણવા જતી હતી કે પ્રેમ કરવા. મારો સંબંધ આરવ સાથે પાકો થઈ ગયો. મેં નિહાલ સાથે સપના કેમ જોયા અને એને ના કેમ કહી દીધી, એ વાતનો મને આજે પણ અફસોસ છે. હું પણ મારા માતા પિતા માટે નિહાલને ભૂલી જવા માંગતી હતી, પણ મારા દિલ પર કાબૂ નહોતો. એ મને વારંવાર અટકાવતો હતો કે એકવાર ઘરવાળાઓ સાથે નિહાલ વિશે વાત કરીને જોઉં કે એમને મારી ખુશીની કેટલી ચિંતા છે. પણ પછી હું જાતે ચૂપ થઈ જતી કે મારા ઘરવાળાઓએ બાળપણથી મારી દરેક જીદ પૂરી કરી હતી. જો હું એમનો નિર્ણય માનવાની ના પાડી દેત તો શાયદ એ લોકો એ વાત સહન ન કરી શકત. અને એ જ દિવસ હતો જ્યારે મારી જિંદગીનો સૌથી મોટો નિર્ણય મારા હાથમાંથી નીકળી ગયો. નિહાલે પણ કોઈ જીદ નહોતી કરી. એણે મારો નિર્ણય સાંભળીને ચૂપચાપ પાછા પગલાં લીધા અને એ પછી ક્યારેય મારી સાથે વાત કરવાનો પ્રયત્ન નહોતો કર્યો, કારણ કે એ પણ જાણતો હતો કે હું મારા ઘરવાળાની કેટલી લાડકી છું અને મારા ઘરવાળા મારી ના સાંભળી શકે તેમ નહોતા. હું પોતે પણ ના પાડવા માંગતી નહોતી, કારણ કે મારી ના એ લોકો સહન ન કરી શકત. એમને મારાથી ઘણી બધી આશાઓ હતી કે હું એમનું માન ક્યારેય નહીં તોડીશ, એમની પરવરિશનો ખોટો ફાયદો નહીં ઉઠાવીશ. પપ્પાને તો હંમેશા એવું જ લાગતું હતું કે હું આ આઝાદીનો ક્યારેય ખોટો ઉપયોગ નહીં કરું અને હવે હું બધા ઘરવાળા સામે નિહાલનું નામ લઈને એમની વાત ખોટી સાબિત કરવા નહોતી માંગતી. હું એમનું માન નહોતી તોડવા માંગતી. એટલે મેં નિહાલથી પોતાનો રસ્તો અલગ કરી લીધો અને નિહાલ પણ ઉદાસ દિલે મારી મરજી મુજબ મને હંમેશ માટે છોડીને ચાલ્યો ગયો. હું ઘણી રોઈ હતી. મને બહુ અફસોસ થયો હતો. દિલમાં ખૂબ તકલીફ થઈ હતી, પણ હું કંઈ કરી શકતી નહોતી. આરવ સાથે મારા લગ્નની તારીખ નક્કી થઈ ચૂકી હતી અને અમે બધા ખૂબ ખુશ હતા.
હું પણ પોતાને એવું જ સમજાવવાનો પ્રયત્ન કરતી હતી કે શાયદ આજ મારા માટે સારું છે, પણ અંદરથી લાગતું હતું કે મારી ખુશીઓ ક્યાંક ખોવાઈ ગઈ છે. હું આરવને દિલથી સ્વીકારી કરી શકી નહોતી. મને લાગતું હતું કે જો મારા લગ્ન આરવ સાથે થઈ ગયા તો એ સૌથી મોટો ધોખો હશે જે હું આરવને આપીશ. હું તો બીજા કોઈને પ્રેમ કરતી હતી અને પત્ની એની બની જતી હતી. ત્યારે મારા દિલમાં ખ્યાલ આવ્યો કે શા માટે ન આરવને નિહાલ વિશે બધું કહી દઉં. લગ્નનો દિવસ તો પાકો થઈ ચૂક્યો હતો અને જેમ તેમ લગ્નનો દિવસ નજીક આવતો ગયો મારી પરેશાની પણ ધીમે ધીમે વધતી ગઈ. મને સમજ નહોતું પડતું કે હું શું કરું. હું તો હંમેશા ખુશ રહેતી છોકરી હતી. મારી જિંદગીમાં ક્યારેય એવી વાત થઈ જ નહોતી કે જેની હું આટલી ટેન્શન લઉં. મને લાગતું હતું કે હું હજી પણ સપનાની દુનિયામાં જીવું છું, પણ હવે એ સ્વપ્ન તૂટવાનું હતું. મેં છેલ્લી વાર પ્રયત્ન કરવાનું વિચાર્યું અને લગ્નના થોડા દિવસ પહેલાં ઘણી હિંમત એકઠી કરીને માને બધું કહી દીધું કે હું કોલેજના એક છોકરા સાથે પ્રેમ કરું છું. હું આરવ સાથે જિંદગી કેવી રીતે ગુજારી શકું. મારી વાત સાંભળીને માનો એવો જ રિએક્શન થયો જેનો મને ડર હતો. એ મારાથી ખૂબ નારાજ થઈ ગઈ અને ગુસ્સે પણ થઈ. બોલવા લાગી, તે ઘરવાળાએ આપેલી આઝાદીનો ખોટો ઉપયોગ કર્યો છે. મને તારાથી આવી આશા નહોતી. અમે તને આટલી આઝાદી એટલે નહોતી આપી કે તું પોતાની પસંદનો છોકરો શોધતી ફરે. કોલેજમાં તને ભણવા મોકલી હતી આ બધું કરવા નહીં. જો તું અમારા પરિવારની એકની એક દીકરી છે તો અમે તને કોઈ પણ હાલતમાં પરિવારની બહાર મોકલવા તૈયાર નથી. તને ખબર છે ને બધા તને કેટલો પ્યાર કરે છે અને અમારી જેમ બધાને તારી ચિંતા હંમેશા રહે છે. એટલે અમે તારો સંબંધ પોતાના પરિવારમાં જ નક્કી કર્યો છે, તને કોઈ તકલીફ ન પડે. મેં માને ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો. નિહાલ ખૂબ સારો છોકરો છે, તમે એને મળશો તો તમને ખૂબ ગમશે. એકવાર એને મળી તો જુઓ, એને ઓળખવાનો પ્રયત્ન તો કરો. પણ માએ મને એટલું કહીને ચૂપ કરાવી દીધી. નિહાલ જેવો પણ હોય અમને એનાથી કોઈ ફરક નથી પડતો. ફરક પડે તો એ વાતનો પડે કે નિહાલ અમારા પરિવારનો નથી અને જો બહારનો કોઈ છોકરો આવીને અમારી દીકરીને ધોખો આપી દે કે કોઈ અન્યાય કરી દે તો એની જવાબદારી કોની થાય. મેં ડરતા ડરતા માને પૂછ્યું, જો હું એ જ વાત આરવ વિશે કહું તો તમારો રિએક્શન શું હશે? કારણ કે એ પણ બને કે આરવ મારી સાથે કંઈ ખોટું કરે, એ મારા માટે સારો જીવનસાથી સાબિત ન થાય તો પછી શું? મારી વાત સાંભળીને માને એકદમ ગુસ્સો આવી ગયો અને બોલી, આરવ એવું બિલકુલ નહીં કરે, કારણ કે એ અમારું પોતાનું લોહી છે અને પોતાનો મારે તો પણ છાયડામાં જ મારે. માએ ગામની જૂની વિચારવાળી સ્ત્રીઓ જેવી એક બેવકૂફી ભરી વાત કહીને મને ચૂપ કરાવી દીધી અને સખ્તાઈથી મના કરી દીધી કે હું નિહાલનું નામ પણ ક્યારેય જીભ પર નહીં લાવું, કારણ કે હું હવે આરવની દુલ્હન બનવાની હતી. એ સાચી વાત હતી કે આરવ હંમેશાથી મારી કાળજી રાખનારો હતો, પણ હું એને એ પ્રેમ નહોતી આપી શકતી જે એ મારાથી ઈચ્છતો હશે. મને ટેવ હતી કે હું આરવને હંમેશાથી ફક્ત દોસ્ત તરીકે જ જોઉં અને દોસ્તી મુજબ જ એની સાથે વાત કરતી હતી. એટલે લગ્ન પછી પણ એની સાથે ખૂબ અનકમ્ફર્ટેબલ લાગતું હતું. જ્યારે પણ મારા મોંએથી એના માટે કંઈ ખોટું નીકળી જતું તો મામીજી મને સખત નજરે ઘૂરતી હતી. આમાં મારી શું ભૂલ હતી? જો ઘરવાળાને મને પરિવારમાં જ રાખવી હતી અને મારા લગ્ન આરવ સાથે જ કરાવવા હતા તો ઓછામાં ઓછું મને પહેલેથી જ કહી દેત કે હું કોઈ બીજા સાથે દિલ ન લગાવત, પોતાનું અને નિહાલનું દિલ ન દુભાવત અને આરવ માટે પહેલેથી જ મારા દિલમાં પ્રેમ આવી જાત. હું તો આરવ સાથે લગ્ન જ નહોતી કરવા માંગતી, પણ જ્યારે મને ખ્યાલ આવી ગયો કે મારી વાત નહીં માને ત્યારે મેં એમની સામે એક શરત મૂકી કે જ્યાં સુધી મારી ડિગ્રી પૂરી ન થાય ત્યાં સુધી મારી વિદાય નહીં થાય. ખરેખર એ ફક્ત એક હથિયાર હતું કે હું પોતાને આ સંબંધ માટે થોડો સમય આપી શકું અને નિહાલને ભૂલી શકું. એટલે મારા ઘરવાળા આ વાત સરળતાથી માની ગયા. પણ મામીજીએ તો એક તોફાન જ ઊભું કરી દીધું. એ પણ એવું જ કહેતી રહી કે મને મારી વહુ પાસેથી નોકરી શી કરાવી છે, પછી આ બેકાર ડિગ્રીઓ ભેગી કરવાનો શું ફાયદો? પણ પપ્પા પણ એના હકમાં હતા કે હું પહેલાં મારો અભ્યાસ પૂરો કરી લઉં. એટલે મામીજીએ પણ માનવું જ પડ્યું. મને આરવને દિલથી સ્વીકાર કરવામાં ઘણો સમય લાગી ગયો, કારણ કે નિહાલને ભૂલવું મારા માટે ખૂબ મુશ્કેલ હતું. 4 વર્ષનો સાથ ભૂલવો સરળ નહોતો, પણ હું જાણતી હતી કે મારી અને મારા માતા પિતાની ભલાઈ એ જ છે કે હું નિહાલને ભૂલીને આરવ સાથે નવી જિંદગી શરૂ કરું. એટલે ઘણી મુશ્કેલીએ હું આરવને જ પોતાની કિસ્મત સમજીને સ્વીકાર કરી લીધો. આરવ સાથે લગ્નને ગણતરીના દિવસો થયા હતા, છતાં મારા દિલમાં હજી પણ નિહાલની યાદો હતી. આરવ મારી સાથે ખૂબ પ્રેમથી વર્તતો હતો, પણ મારા દિલમાં એક ખોટ જેવી હતી જેને ભરવી મારા માટે શાયદ અશક્ય હતી. આરવ મને કહેતો, મને ખબર છે તું હજી આ સંબંધ સ્વીકાર કરી શકી નથી,
કારણ કે બધું એકદમ અચાનક થઈ ગયું. મને પણ અંદાજ નહોતો કે ઘરવાળા શું વિચારે છે, પણ જો તને સમય જોઈએ તો હું તને એ સમય આપી દઈશ. આરવની આ વાત મારા દિલમાં ઉતરી ગઈ હતી અને મને ખ્યાલ આવી ગયો કે મારી સાથે કોઈ જબરદસ્તી નથી કરવા માંગતો, બલકે પોતાની મરજીથી આ સંબંધ સ્વીકાર કરવા મને સમય આપી રહ્યો હતો. મેં દિલમાં જ નક્કી કરી લીધું કે હું મારા જૂના સમયને પાછળ છોડવાની પૂરી કોશિશ કરીશ. પણ એટલું સરળ નહોતું. ઘણીવાર રાત્રે ઊંઘતી વખતે નિહાલની યાદો મારા મગજ પર છવાઈ જતી હતી. એની સાથે વિતાવેલો સમય, એની વાતો, એનું મારી કાળજી લેવું, એ બધું મારી આંખોમાં આંસુ લાવી દેતું હતું. હું જાણતી હતી કે એ બધું ભૂતકાળનો હિસ્સો છે, પણ દિલને સમજાવવું ખૂબ મુશ્કેલ હતું. આરવને લાગતું હતું કે શાયદ મારા માટે એક ખૂબ મુશ્કેલ નિર્ણય હતો કે હું એને આખી જિંદગી દોસ્ત જ સમજતી આવી હતી અને ઘરવાળાએ મારા લગ્ન એની સાથે કરાવી દીધા, એટલે એ મને સમય આપી રહ્યો હતો. પછી તો મેં જાતે જ બહાના બનાવીને આરવ સાથે વાત ઓછી કરી દીધી કે મારે દિલ લગાવીને ભણવું છે. આરવને પણ એ વાતનો કોઈ વાંધો નહોતો. એ પણ ચૂપચાપ માની ગયો અને મેં આરવ અને નિહાલ બંનેનું ધ્યાન મગજમાંથી કાઢીને પૂરું ધ્યાન ભણતર તરફ કેન્દ્રિત કરી દીધું. યુનિવર્સિટી જોડાવાનો દિવસ મારી જિંદગીનું એક નવું વળાંક હતો. જ્યારે મેં યુનિવર્સિટીના દ્વાર પર પહેલું પગલું મૂક્યું ત્યારે દિલમાં એક અજીબ ધડકન પણ હતી. એક બાજુ નવી જગ્યા, નવા લોકો, નવી દુનિયા, બીજી બાજુ જૂની યાદો અને આરવનો એ સંબંધ જે હજી મારા દિલમાં પોતાની જગ્યા બનાવી શક્યો નહોતો. મેં પોતાને ભણતરમાં એવી રીતે ઝોંકી દીધી જાણે એ જ મારી જિંદગીનું સૌથી મોટું લક્ષ્ય હોય. દરેક લેક્ચર, દરેક એસાઇનમેન્ટ, દરેક પ્રેઝન્ટેશન હું દિલ લગાવીને મહેનત કરવા લાગી. આરવનું વર્તન હજી પણ એવું જ હતું. એ મારી સાથે ક્યારેય જબરદસ્તીથી વાત નહોતો કરતો. ક્યારેક મેસેજ પર ફક્ત પૂછી લેતો કે ભણતર સારું ચાલે છે ને, કંઈ જોઈએ તો નહીં, અને જો હું ટૂંકો જવાબ આપી દઉં તો એ તરત જ ચૂપ થઈ જતો. મને આશ્ચર્ય થતું હતું કે આખરે આ કેવો માણસ છે જે પોતાની પત્ની પર કોઈ જ પ્રકારનો દબાવ નથી નાખતો. મારા દિલના કોઈ ખૂણે આરવ પ્રત્યે ઇજ્જત વધવા લાગી હતી, પણ નિહાલના જવાથી એ ખોટ મારા દિલમાં પડી હતી એ હજી હાજર હતી. બીજી તરફ મામીજીનો પોતાનો જ ચક્કર ચાલતો હતો. એ ક્યારેક ફોન પર તો ક્યારેક ઘરે આવીને માને એવું જ કહેતી, લગ્ન તો થઈ ગયા, હવે વિદાયની તારીખ પણ નક્કી કરો અને અમારી વહુને અમારી સાથે મોકલો. આખરે ક્યાં સુધી ખેંચતા રહેશો? લોકો શું કહેશે? મારી મા બિચારી મારા બહાને એમને ટાળતી રહેતી કે હજી પિયાનું ધ્યાન ભણતરમાં છે, એક્ઝામ પૂરી થાય પછી બેસીને નિર્ણય કરીશું. પણ મામીજી ક્યાં રોકાવાના હતા? એ વારંવાર પોતાની વાત દોહરાવતા રહેતા અને આરવ પર પણ દબાવ નાખવા લાગ્યા. મા મને કહેતી, આખરે હું ક્યાં સુધી મામીને ટાળતી રહીશ? પણ હું માને કહેતી, તમે એમને એવું જ કહી દો કે મારે ભણતર પૂરું કરવું છે, મને હજી લગ્નના બંધનમાં કેદ નથી થવું. પણ મા મારો ચહેરો જોઈને ચૂપ થઈ જતી. એમના દિલમાં પણ ઈચ્છા હતી કે દીકરીનું ઘર જલ્દી વસી જાય તો સારું, કારણ કે એ જાણતા હતા કે વારંવાર ના કહેતા એક દિવસ મામીજી મોટી મુસીબત ઊભી કરી દેશે. યુનિવર્સિટીમાં દિવસો પસાર થઈ રહ્યા હતા. આરવને શાયદ બધો અંજાદ હતો. ઘણીવાર એ મને ફોન કરતો. હું જાણી જોઈને બીજી હોવાનું બહાનું બનાવી એને ટાળી દેતી. એક દિવસ એ મને બોલ્યો, મારી MBBAની ડિગ્રી પૂરી થઈ ગઈ છે અને થોડા સમય પછી હું અમેરિકા જઈ શકું છું, એટલે હવે તું સિરિયસલી વિદાય વિશે વિચાર. પણ મેં એને ફરીથી ટાળી દીધો કે એ પોતે ભણતર પૂરું કરી ચૂક્યો છે તો મને પણ મારી ડિગ્રી પૂરી કરવા દે. મારી વાત સાંભળીને એ નારાજ તો થયો પણ કંઈ બોલી ન શક્યો. ઘરનું વાતાવરણ પણ કંઈક અજીબ થઈ ગયું હતું. મા પપ્પાની નજર મારા પર જ રહેતી, જાણે એ લોકો પરખવા માંગતા હોય કે આખરે હું શું કરવા માંગુ છું. પણ મેં ક્યારેય એમની સામે દુઃખનું એક્સપ્રેશન નહોતું આવવા દીધું. હું જાણતી હતી કે જો મેં એમને મારી કમજોરી બતાવી તો એ વધારે ચિંતા કરશે. નિહાલ ઘણે અંશે મારા દિલ દિમાગમાંથી નીકળી ચૂક્યો હતો અને હું આરવને દિલથી સ્વીકારી ચૂકી હતી. પણ ભણતરના મામલે હું એટલી સિરિયસ થઈ ગઈ હતી કે જ્યાં સુધી ડિગ્રી પૂરી ન થાય ત્યાં સુધી વિદાય વિશે વિચાર પણ નહોતી કરી શકતી. પણ પછી મેં આરવને સમય આપવાનું અને એની સાથે વાતો કરવાનું અને એને પોતાના દિલની હાલત જણાવવાનું શરૂ કરી દીધું. એ પણ જાણતો હતો કે હું ભણતરમાં ખૂબ સિરિયસ છું, એટલે એણે ફરી વિદાયની વાત નહોતી કાઢી. પણ એક મામીજી હતા જે પોતાની ટેવ મુજબ અમારે ઘરે ધડબડાટ આવી પહોંચતા હતા અને બોલવા લાગતા, બસ હવે હું વધારે રાહ નથી જોવાની, તમે જલ્દીથી જલ્દી પોતાની દીકરીની વિદાય ઇજ્જતથી કરી દો. આરવને પોતાનો બિઝનેસ શરૂ કરવાનો છે અને એ સિલસિલામાં એ 1 મહિના પછી અમેરિકા જઈ રહ્યો છે. તમે હવે વિદાય નક્કી કરો જેથી કાલે લોકો એ ન કહે કે છોકરો બહાર જઈ રહ્યો હતો
અને છોકરીવાળાએ દીકરીને ઘરે બેસાડી રાખી. આ સાંભળતા જ મારા હાથ કાંપી ગયા. મામીજીની વાત સાંભળીને ચોંકી ગઈ અને બોલી, અચાનક આવો નિર્ણય કેવી રીતે લઈ લીધો? અમને તો ખબર જ નહોતી કે આરવ આટલી જલ્દી જઈ રહ્યો છે. મામીજીએ નાક ચડાવીને કહ્યું, આરવે તો પહેલેથી જ પિયાને કહી દીધું હતું અને વળી એનો વિઝા પણ આવી ગયો છે. વિદાયની તારીખ મૂકી દો. આરવે પણ કહ્યું છે કે પિયાને વિદા કરાવ્યા વિના અહીંથી નહીં જવાનો. માનો ચહેરો સફેદ પડી ગયો. એ મારી તરફ જોવા લાગી, જાણે મારો જવાબ બધું નક્કી કરી દેશે. મારું દિલ ધડકવા લાગ્યું, પણ મેં સ્પષ્ટ કહી દીધું, મામીજી, મેં આરવને કહી તો દીધું હતું કે હું હજી ક્યાંય નથી જવાની. મારો અભ્યાસ હજી બાકી છે. મારા એ શબ્દો જાણે બોમ્બ બનીને મામીજીના માથે પડ્યા. એમની આંખો ફાટી ગઈ. એ બોલી ઉઠ્યા, આખરે તારો મતલબ શું છે? તારા લગ્ન થઈ ગયા છે, આરવનો વિઝા લાગી ગયો. તને સમજ નથી આવતી કે છોકરીની ઇજ્જત સમયે ઘર વસાવવામાં છે અને હું આરવની માં છું. મારો નિર્ણય તારા માટે કંઈ મહત્વ નથી રાખતો. તું કહે છે કે તે આરવને કહ્યું હતું. અરે તું કેવી છોકરી છે કે જેને ના પોતાની પતિની ચિંતા છે ના સાસરિયાની. એટલું બોલીને મામીજીએ મોઢું વિકૃત કરી લીધું. મને લાગ્યું કે શાયદ એ સામાન્ય વાત છે. મામીજી તો હંમેશા વિદાયની વાત કરતા જ રહે છે, પણ એ દિવસે તો આરવ પોતે આવી પહોંચ્યો અને એના ચહેરા પર સખ્તાઈ અને ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. એ આવતા જ બૂમો પાડવા લાગ્યો, આખરે તું શું ઈચ્છે છે? મેં તને પહેલેથી જ કહી દીધું હતું કે હું બહાર જઈ રહ્યો છું. તે સિરિયસલી નિર્ણય કેમ ન લીધો? તને મારી વાતની જરાય પરવા નથી. મેં નજર નીચી કરી લીધી. મારા દિલની ધડકનો વધી ગઈ. પણ આરવની એક જ જીદ હતી, જેટલું ભણવાનું હતું એ થઈ ગયું, હવે બસ કર. તને તો ઘરની બહાર નીકળવાના બહાના જોઈએ છે. એની વાતો સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મને આરવ તરફથી આવા વર્તનની બિલકુલ આશા નહોતી. મામીજી પણ પોતાના દીકરાની સાથે જ હતા. એ બોલી ઉઠ્યા, તું એક ગામડાની સામાન્ય છોકરી છે. તને શો શુક્રિયા અદા કરવો જોઈએ કે મારા હીરા જેવો દીકરો તારા પાછળ પાગલ છે. ગામમાં બીજી કોઈ છોકરી ઘરથી આટલે દૂર શહેર જાય છે, એ પણ ભણવાના બહાને. તારા ઘરવાળાએ તને વધારે છૂટ આપી દીધી છે અને તું એ છૂટનો ફાયદો ઉઠાવે છે. પણ યાદ રાખ, હવે અમે તારી એક નહીં સાંભળીએ. મામીજીના શબ્દોમાં કંઈક એવું હતું કે મને ખૂબ ગુસ્સો આવી ગયો, પણ મેં ગુસ્સો કાબૂમાં રાખીને શાંતિથી કહ્યું, આરવ, મને ફક્ત 1 વર્ષ જોઈએ. હું આગળ વાત કહું એ પહેલાં જ આરવ ગુસ્સામાં ઊભો થઈ ગયો અને બોલી ઉઠ્યો, 1 વર્ષ કેમ? અને કહેવા લાગ્યા, 1 વર્ષ કેમ? હવે તને 1 વર્ષ કેમ જોઈએ? આખરે તું સમજે છે કે હું આટલી રાહ જોઈ શકું? આ મારા કરિયરની સુનહેરી તક છે અને તું ઈચ્છે છે કે હું બધું છોડીને તારી પાછળ બેસી રહું. મેં મામીજી અને આરવને સમજાવવાની ખૂબ કોશિશ કરી હતી, પણ એ દિવસે મામીજીએ મારો અને આરવનો સંબંધ એટલે જ તોડી નાખ્યો કે એમનું કહેવું હતું કે આવી આવારા છોકરીએ અમે કોઈ કિંમતે પણ અમારા ઘરની વહુ નથી બનાવવાની. મામીજી બોલ્યા, હું તો મારા મૃત પતિની ખાતરી એમની બહેનના ઘરે મારા દીકરાનો સંબંધ કરી દીધો હતો. મને ખબર નહોતી કે આ છોકરીની જીભ તો 2 ગજ લાંબી છે. એ બધી વાતો સીધી મારા દિલ પર વાગી હતી, પણ એ સમયે મારી નજર ફક્ત આરવ પર જ અટકેલી હતી. મને લાગ્યું કે શાયદ એ મારી તરફેણમાં કંઈક બોલશે, પણ એને એવું બોલીને મારું મોજ બંધ કરી દીધું કે મને આપણા અનપઢ જાહિલ છોકરીને પત્ની નથી બનાવી, જેને પોતાના પતિથી વધારે પોતાનું ભણતર અને પોતાના ઈગો મહત્વની છે. આ સાંભળતા જ હું તો પડી જવાની હતી, પણ મારાથી પહેલાં મારી માં પડી ગઈ મામીજીના ચરણોમાં અને બોલવા લાગી, તમે લગ્નની તૈયારી શરૂ કરો. હું જોઉં છું કે પિયા કેવી રીતે ના પાડે છે. અને એ જ વખતે માએ મારા ગાલ પર એક જોરદાર થપ્પડ પણ મારી દીધી કે આરવ અને એમની માની માફી માંગ. પણ મને એ નજારો મારી માની બેઇજ્જતી લાગ્યો, જ્યારે મારી માં મામીજીના પગમાં બેઠી હતી અને માફી માંગતી હતી અને મને પણ માફી માંગવા કહેતી હતી. પણ એ જ ક્ષણે મને સમજાઈ ગયું કે જો હું એ દિવસે પોતાના હક માટે ન બોલી તો કદાચ આખી જિંદગી મારી માં એ લોકોના પગમાં બેસી રહેશે. મેં સ્પષ્ટ કહી દીધું, મામીજી, જો તમે 1 વર્ષ રાહ જોઈ શકો તો ઠીક છે, નહીં તો. હું આગળ કંઈ બોલું એ પહેલાં જ મામીજીએ મારા ગાલ પર એક જોરદાર થપ્પડ મારી દીધી અને આરવને બોલ્યા, આ ઘટિયા અને બેશરમ છોકરીનું નામ ફરી કદી જીભ પર ન લેતો. એટલું બોલીને એ ચાલ્યા ગયા. હું મારા ગાલ પર હાથ રાખીને ભીની આંખે આરવ તરફ જોઈ રહી હતી, પણ એને પણ મને ધિક્કારીને માની પાછળ ચાલ્યો ગયો. દરવાજો જોરથી બંધ થવાની ધડાકા સાથે મારું દિલ પણ હચમચી ઉઠ્યું. આરવના આ વર્તન પછી રાત્રે હું ઘણીવાર જાગતી રહી અને વિચારતી રહી, શું ખરેખર મેં કંઈ ખોટું કર્યું? શું મારે આરવ સાથે ચાલી જવું જોઈતું હતું?
શું ભણતર માટે આટલું બધું કુરબાન કરવું જરૂરી હતું? પણ પછીથી જ ક્ષણે મારું દિલ કહેતું, ના, આ મારો નિર્ણય છે. મારી પોતાના અને મારા માતા પિતાના નિર્ણયો પર સમજોતો નથી કરવો. 1 મહિના પછી આરવ અમેરિકા ચાલ્યો ગયો. એના જવાબ પછી પણ મા મને સમજાવતી રહી કે મારે મામીજીની માફી માંગી લેવી જોઈએ. પણ એ વખતે માત્ર પપ્પાજીએ મારો સાથ આપ્યો. એમણે કહ્યું, દીકરી, સારી વાત છે કે આરવની હકીકત જલ્દી જ સામે આવી ગઈ. જો એ આજે પોતાની પત્ની માટે ન બોલી શક્યો તો કાલે શું કરત? પણ માને કોણ સમજાવે? એ તો એમના ભાઈનો દીકરો હતો, એમની ભાભી હતી. માના દિલ પર એમના વર્તનથી એક ઘા લાગ્યો હતો અને એ રાત્રે ઘણીવાર રડતી રહેતી. એવામાં જ મને અમેરિકાની એક મોટી યુનિવર્સિટીમાં ચાર્ટેડ એકાઉન્ટનો અભ્યાસ પૂરો કરવા સ્કોલરશીપ મળી ગઈ. કોઈ વિચારી પણ ન શકે કે એક નાનકડા ગામની સામાન્ય છોકરી આટલી મોટી ડિગ્રી લેવા પોતાના દેશની બહાર જઈ શકે છે. ત્યારે પપ્પાજીએ જ મને માના કેટલાક ઘરેણાં આપી દીધા અને એમની પરવાનગીથી મેં એ ઘરેણાં વેચીને પોતાનો અભ્યાસ પૂરો કરવા અમેરિકા રવાના થઈ ગઈ. જ્યારે આરવ અમેરિકા જતા પહેલાં મને 2 ડિવોર્સ નોટિસ મોકલી ચૂક્યો હતો અને એક હજી બાકી હતી. અમેરિકાની ફ્લાઇટમાં બેસતી વખતે મારું દિલ અજીબ કન્ફ્યુઝનથી ભરેલું હતું. એક બાજુ ડિવોર્સની કડવી હકીકત હતી જે જાણે શરીર પર ડાઘ જેવી લાગી ગઈ હતી. બીજી બાજુ એક સ્વપ્ન હતું જે પૂરું થવાનું હતું. એક સામાન્ય ગામની છોકરી પોતાના ગામથી નીકળીને દુનિયાની સૌથી મોટી યુનિવર્સિટીમાં ભણવા જઈ રહી છે. એ જ દેશમાં જ્યાં આરવ પણ હતો અને એ જ લાગણી વિચારતા મારી આંખો ભીની થઈ ગઈ હતી. હું આરવને ખાતે નિહાલને ભૂલી ગઈ હતી અને મારા આરવના લગ્ન થયા પછી મેં નિહાલ સાથે વાત પણ નહોતી કરી. ડિવોર્સ લીધા પછી મેને મળવાની કોઈ ઈચ્છા નહોતી રહી. મને વિશ્વાસ હતો કે નિહાલે પોતાનું ઘર વસાવી લીધું હશે એટલે મેં એની સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન પણ નહોતો કર્યો. આ મુશ્કેલ સમયમાં માત્ર પપ્પાજી જ હતા જેમણે દરેક વખતે મારો સાથ આપ્યો અને મારો હાથ થામી રાખ્યો. જો એ ન હોત તો કદાચ હું પણ માના દબાવમાં આવીને મારું શિક્ષણ, મારું સ્વપ્ન બધું કુરબાન કરી દેત. પપ્પાના આશીર્વાદ અને માના ઘરેણાંએ મને ત્યાં સુધી પહોંચાડી દીધી. માને ખબર નહોતી કે હું અમેરિકા જઈ રહી છું. પપ્પાજીએ એમને કહ્યું હતું કે હું શહેરની જ હોસ્ટેલમાં રહું છું એટલે માએ ના કંઈ પૂછ્યું ના એ અમેરિકા જતાં પહેલાં મને ગળે લગાવી. અમેરિકા પહોંચીને મને વિશ્વાસ જ નહોતો થતો કે એ બધું સાચું છે. પહેલું વર્ષ સૌથી વધુ મુશ્કેલ હતું. ઘરથી દૂર, એકલતાએ અનેકવાર મારું દિલ તોડ્યું હતું. હોસ્ટેલના રૂમમાં રાત્રે હું ઘણીવાર રડતી રહેતી. મા પપ્પાને યાદ કરતી. મને યાદ છે એક દિવસ ક્લાસ પછી લાઇબ્રેરીમાં બેઠેલી હતી ત્યારે અચાનક માનો અવાજ કાનમાં ગુંજવા લાગ્યો, બેટા, છોકરીઓના સપના તો ફક્ત સપના જ રહી જાય છે, ક્યારેક હકીકત નથી બનતા. મારી આંખોમાં આંસુ આવી ગયા. પણ એ જ વખતે પપ્પાના એ શબ્દો પણ યાદ આવી ગયા જે એમણે વિદાય વખતે કહ્યા હતા, દીકરી, યાદ રાખજે કે લોકો શું કહેશે એ ન વિચારતી પણ એ વિચારે કે તું શું કરી શકે છે. ઘરથી હજારો માઇલ દૂર પપ્પાના એ શબ્દો મારો સહારો બન્યા હતા અને મને ગર્વ પણ હતો કે આટલું બધું થયા પછી પણ પપ્પાને મારા પર એટલો ભરોસો હતો કે એમણે મને એકલી અહીં મોકલી દીધી. મેં દિવસ રાત મહેનત કરી. ક્લાસ પછી લાઇબ્રેરીમાં મારું બીજું ઘર બની ગયું. ઘણીવાર તો ખાવા પીવાનું પણ ભૂલાઈ જતું. પહેલા વર્ષના અંતે મને આરવની 3જી ડિવોર્સ નોટિસ પણ પહોંચી ગઈ. હું તો પહેલેથી જ જાણતી હતી કે એ બધું થવાનું જ છે. તો પણ એ ખબર સાંભળીને મારું દિલ કાંપી ઉઠ્યું. પણ અજીબ વાત એ હતી કે અંદર ક્યાંય શાંતિ પણ હતી, જાણે એક મોટા બોજમાંથી મુક્ત થઈ ગઈ હોવ. વળી આ સંબંધ કદાચ મારા માટે ફાયદાકારક પણ ન હોત. મેં અમેરિકામાં ભણતર સાથે સાથે પાર્ટ ટાઈમ નોકરી પણ શરૂ કરી દીધી. એક નાનકડા કેફેમાં કામ કરવા લાગી જેથી આરવના જુલ્મને ભૂલી શકું. જ્યારે એ કેફેમાં વિવિધ દેશના લોકો આવતા અને વાતો કરતા એ બધાને મળીને મને અહેસાસ થયો કે દુનિયા એટલી મોટી છે અને મારું દુઃખ એની સામે કેટલું નાનું છે. અને પછી 3 વર્ષની કઠોર મહેનત પછી આખરે એ દિવસ આવી ગયો જ્યારે મેં ચાર્ટેડ એકાઉન્ટન્ટની ડિગ્રી પોતાના હાથમાં લઈ લીધી. ડિગ્રી પૂરી થતાની સાથે જ અમેરિકાની એક મોટી કંપનીમાં મને સીધી મેનેજરની નોકરી મળી ગઈ. જ્યારે મેં આ ખુશ ખબર પપ્પાને જણાવી ત્યારે એ ખૂબ ખુશ થયા અને મને ઢગલાબંધ દુઆ આપવા લાગ્યા. ત્યાં સુધીમાં માને પણ ખબર પડી ગઈ હતી કે હું ક્યાં હતી અને કેમ હતી. માએ જ્યારે મને મારી સફળતા માટે બધાઈ આપી ત્યારે એમનો અવાજ પણ ભીનો હતો. ત્યારે મારા દિલે કહ્યું કે હું ઉડીને મા બાપ પાસે પહોંચી જાઉં અને એમના ખોળામાં માથું મૂકીને બધા આંસુ વહાવી દઉં. પણ મેં નક્કી કરી લીધું હતું કે હિન્દુસ્તાન ત્યારે જ પાછી જઈશ જ્યારે પોતાનો બિઝનેસ શરૂ કરવા લાયક થઈ જઈશ. એ જ મારું લક્ષ્ય હતું જેના માટે મેં દિવસ રાત એક કરી દીધા હતા.
એક ક્ષણો મને યાદ આવી જાય જ્યારે ગામમાં બેઠેલા લોકો મને વાર્તાવાળી છોકરી કહીને હસતા હતા કે જેમના સપના ક્યારેય પૂરા નહીં થાય, અને આજે એ જ સપનાઓએ મને એવી જગ્યાએ લાવીને ઊભી કરી દીધી છે કે મારી જિંદગીમાં પપ્પાનો આશીર્વાદ મારા સૌથી મોટી તાકાત હતો. જ્યારે મેં એમને કહ્યું કે મને સીધી મેનેજરની નોકરી મળી ગઈ છે, ત્યારે એમના અવાજમાં જે ગર્વ હતો એ મારા માટે કોઈ સફળતાથી ઓછો નહોતો. મારી માં, જે હંમેશા મને મામીજી સામે ઝૂકવા કહેતી હતી, એ પણ હવે જૂનો બનાવ ભૂલી ગઈ હતી, જેણે મારી જિંદગીને ડાઘ લગાવી દીધો હતો અને મારી સફળતા પર મને દુઆઓ આપવા લાગી હતી. જિંદગી એક વહેતી નદી જેવી છે જે દરરોજ નવી લહેર લાવે છે. એવું જ એક દિવસ મારી સેક્રેટરીએ આવીને કહ્યું, મેડમ, આજે ઇન્ટરવ્યૂ માટે 4 કેન્ડિડેટ્સ આવ્યા છે. તમારે ફાઇનલ રાઉન્ડ લેવાનો છે. જ્યારે મિટિંગ રૂમનો દરવાજો ખુલ્યો અને 4 યુવાન છોકરા અંદર આવ્યા, ત્યારે મારી નજર એક ચહેરા પર જાણે અટકી ગઈ અને એક પળ માટે મારા દિલની ધડકન થંભી ગઈ. એ કોઈ બીજું નહોતું, એ તો આરવ જ હતો. તે જ આરવ જેણે મને અનપઢ જાહેલ કહી હતી, જેણે પોતાની માના કહેવાથી મને ડિવોર્સ આપી દીધા હતા, જેણે મારી અને મારા માતા પિતાની ઇજ્જતને પગ તળે કચડી નાખી હતી. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. એક પળ માટે લાગ્યું કે જમીન મારા પગ નીચેથી ખસી ગઈ. પણ હું એ માણસ સામે કમજોર નહોતી દેખાવા માંગતી, જેણે મને પહેલેથી જ કમજોર સમજીને જુલમ કર્યા હતા. આરવના ચહેરાના એક્સપ્રેશન જોઈને મને સમજાઈ ગયું કે એ મારી સામે જોઈને શરમથી જમીનમાં ગળાઈ ગયો હશે. એ કદી વિચારી પણ નહોતો શકતો કે એક દિવસ એને નોકરી માટે એ છોકરી સામે બેસવું પડશે જેને એને અડપણ અને જાહેલ કહીને નીચું બતાવી હતી. મેં નોંધ્યું કે મારી સાથે વાત કરતી વખતે એનો અવાજ કાંપતો હતો. ઇન્ટરવ્યૂ પછી જ્યારે બધા રૂમમાંથી જવા લાગ્યા, ત્યારે મારા દિલે કહ્યું કે ચીસ પાડીને આરવને પૂછું, તને યાદ છે ને તે મને શું કહ્યું હતું? યાદ છે કેવી રીતે તે માની લાગણીઓમાં આવીને મને ડિવોર્સના કાગળ મોકલ્યા હતા? પણ મેં પોતાને રોકી લીધો, કારણ કે હું જાણતી હતી મારો બદલો ચીસો પાડીને કે રુદનમાં નહોતો. મારો સાચો બદલો મારી સફળતા હતી અને આરવની લાચારી હતી. આરવ ત્યાંથી ચાલ્યો ગયો. એ જતાં જ મારી આંખોમાંથી આંસુ નીકળી પડ્યા, પણ એ આંસુ કમજોરીના નહોતા, એ સુકૂનના હતા. મેં મારી જિંદગીના બધા ઘા મારી સફળતાના મલમથી ભરી દીધા હતા. હું હવે એ છોકરી નહોતી જે રડતી રડતી આરવના પગમાં પડતી હતી. હું એ છોકરી હતી જેણે પોતાની દુનિયા પોતે બનાવી હતી. માં, આરવને મળવું મારા માટે એક નવું વળાંક હતું. એણે મને વિશ્વાસ અપાવ્યો કે હવે હું મારા જૂના સંબંધોની છાયામાં નહીં, પણ પોતાની અલગ ઓળખાણ સાથે માથું ઊંચું કરીને જીવવાનું છે. પપ્પાના આશીર્વાદ અને માની બદલાતી વિચારસરણી મારા માટે સૌથી મોટી તાકાત હતી. મેં નક્કી કરી લીધું હતું કે હવે હું હિન્દુસ્તાન પાછી જઈશ અને મારા માતા પિતા તથા મારા દેશ માટે કંઈક કરીશ. અને એમ જ થયું. 3 વર્ષ પછી હું મારા માતા પિતાની છત્રછાયામાં પાછી આવી અને માને ગળે લગાવીને બધા આંસુ વહાવી દીધા. મારી માં, જે ક્યારેય મારી હાલત જોઈને રાતે રડતી હતી, એ હવે મારી સફળતા જોઈને લોકોને ગર્વથી કહેવા લાગી હતી કે મારી દીકરી અમેરિકાની મોટી યુનિવર્સિટીમાંથી ભણીને આવી છે. થોડા દિવસોમાં મને ખબર પડી કે મામીજી પોતાની જૂની હરકતો પર શરમાઈ રહ્યા હતા. એમના દીકરાએ એમના કહેવાથી મારી સાથે જે કર્યું એ પછી મારી સફળતાએ એમને અંદરથી તોડી નાખ્યા હતા. પણ એમનામાં એટલી હિંમત પણ નહોતી કે આવીને મારી સામે ઊભા રહી શકે. મને ખ્યાલ આવી ગયો કે એકને એક દિવસ એવું થવાનું જ હતું, કારણ કે આરવ હવે મારી જ કંપનીમાં એક નાના કર્મચારીની જેમ કામ કરે છે. એ જ આરવ જેણે ડિવોર્સના કાગળ મારા મોં પર તાના જેવા ફેંકી દીધા હતા. એ હવે મારી હુકમ અને મારા નિર્ણય વિના કંઈ કરી શકતો નથી. એની આંખોમાં મને શરમ સ્પષ્ટ દેખાતી હતી. હું જાણતી હતી કે એ પોતાની માને પણ આ વાત કહેશે, અને એવું જ થયું. એ જ દિવસે મને અહેસાસ થયો કે બદલો લેવા કે નેગેટિવ વાતો કરવાથી જરૂર નથી. ક્યારેક શાંત સફળતા જ સૌથી મોટો જવાબ હોય છે. અને આજે મારી અને નિહાલની લગ્નની તારીખ નક્કી થવાની છે. હું તો નિહાલને ભૂલી જ ગઈ હતી, પણ એક બિઝનેસ મિટિંગમાં અચાનક અમારી મુલાકાત થઈ અને અમે દોસ્તીની જેમ મળી બેઠા. ત્યારે મેં એને મારી સાથે થયેલું બધું કહી સુનાવ્યું. એને કંઈ કહ્યું નહીં, પણ થોડા દિવસો પછી એની મમ્મી ખૂબ ખુશીથી મારા માટે રિશ્તો લઈને આવી. જ્યારે મેં નિહાલને પૂછ્યું હજી પણ મારી સાથે લગ્ન કરવા તૈયાર છે, તો એ બોલ્યો, હું તારી ખૂબ ઇજ્જત કરું છું અને ખૂબ મોહબ્બત પણ કરું છું. મને ખબર હતી
કે તું પોતાના ઘરવાળાની ઇજ્જત માટે મને છોડી દેશે, પણ હું દિલનો ગુલામ હતો એટલે તને ભૂલી ન શક્યો. અને જુઓ, મારી આ સાચી લગન આટલી હતી કે આજે તું પાછી મળી આવી. મેં પોતાનું ઘર નહોતું વસાવ્યું કારણ કે મારા દિલમાં ફક્ત તું જ હતી અને શાયદ એ જ મારી મહેનત સફળ થઈ. આજે મને પૂરો વિશ્વાસ થઈ ગયો કે દરેક મુશ્કેલી પછી આશાની જરૂર આવે છે. ઉપરવાળો હંમેશા મદદ કરે જ્યારે આપણી નિયત સાફ હોય અને આપણે ખોટા રસ્તે ન ચાલતા હોઈએ. દોસ્તો, આશા છે કે તમને અમારી આ કહાની પસંદ આવી હશે. કહાની પસંદ આવી હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને હા, નોટિફિકેશન બેલ દબાવવાનું ભૂલતા નહીં, જેથી આવનારી દરેક વાર્તા તમને સૌથી પહેલાં મળે. આભાર.